નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। અનાજની દુકાનમાં ઇકો ઘૂસી જતા અકસ્માત ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ। વડોદરા ચોખંડી મુખ્ય માર્ગ પર આવેલા અનાજની દુકાનમાં ઇકો ઘૂસી જતા અકસ્માતના લાઈવ ફૂટેજ સીસીટીવીમાં કેદ થયા હતા। અકસ્માતના પગલે દુકાનમાં રહેલ સામાનને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે દુકાનના કર્મચારી ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા। મળતી માહિતી મુજબ ઇકો ચાલક ચાવી ગાડીમાં જ રહેવા દઈને સાઈડ પર ગાડી પાર્ક કરી બહાર ગયો હતો। તે દરમિયાન અંદર બેસેલા 15 થી 16 વર્ષના બાળકે ગાડી ચલાવતા સામે ગાડી દુકાનમાં ઘૂસી ગઈ હતી, ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। હાલ તો વાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન જરૂરથી દબાવજો। एकदम से क्या घटना बची? इकबाल भाई जमाल भाई डबोई वाला नाम है मेरा, FM डबोई वाला का मालिक। ये गाड़ी साइड पे पार्किंग की हुई थी, इसमें से कोई बंदा निकल के गाड़ी की अंदर रख के नीचे उतरा था। एक बच्चा अंदर था 16-17 साल का, उसने कुछ चाबी वावी का नहीं किया और एकदम गाड़ी कंट्रोल नहीं रख सका और इस तरह से घुस गया पूरा। कितने लोगों को लगा अपने वहाँ से? थोड़ा बहुत लगा, एक आदमी को ज़्यादा लगा है। जा रहा था, हमारे बाइक का आदमी है, वो स्टाफ है, उसको लगा है थोड़ा ज़्यादा। उसका पैर में डैमेज ज़्यादा दिख रहा है। और मेरी शॉप के अंदर इन्वर्टर ये टूट गया, काउंटर टूट गया और 3-4 डब्बे को डैमेज हुआ। ये लोग को कहाँ ले गए यार? कहाँ ले गए? वाड़ी पुलिस स्टेशन, वाड़ी पुलिस स्टेशन।